નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હોળી ધૂળેટી પર્વ પર લોકોએ ગીરના જંજીર ધોધ પર સેલ્ફી લેવાના ચક્કરમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો છે. ગીર સોમનાથના ગઢડા તાલુકાના જામવાડા ગામ ખાતે આવેલ ઘાંટવડ જંજીર ધોધ નજીક સેલ્ફી લેવાના ચક્કરમાં લોકોએ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો છે. જંગલની વચ્ચે આવેલ જામવાડાના જંજીર ધોધની આસપાસ જવા અને નાહવા ઉપર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકેલો હતો. ભૂતકાળમાં આ ધોધમાં નાહવા જતા અનેક લોકો પાણીમાં ગરકાવ થઈને મૃત્યુ પામ્યા છે. તો હોળી ધૂળેટીના તહેવારને લઈને લોકો નાહવા અને ફરવા પહોંચી જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા છે. ભૂતકાળમાં જામવાડાના આ જંજીર ધોધમાં સેલ્ફી લેવા જતા લોકો મૃત્યુને ભેટ્યા છે. જેથી આવી દુર્ઘટના અટકાવવા હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડેલ હતું. જંજીર ધોધમાં નાહવા માટે કે ધોધના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર તેમજ ધોધના કિનારાની કોતરો પર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે. તેમ છતાં લોકો જાહેરનામા ભંગ કરી જિલ્લા કલેક્ટર સાહેબના હુકમનો ઉલાળ્યો કરતા નજરે પડ્યા છે. લોકોને કાયદાનું જાણે કોઈ ડર જ નથી રહ્યો અને ધોધની ખૂબ નજીક જઈને સેલ્ફી અને વિડીયો બનાવતા નજરે પડ્યા છે. પોલીસ દ્વારા આ અંગે બંદોબસ્ત રાખવા માટે નિયમ બનાવવામાં આવતા હોવા છતાં નિયમનો ભંગ કરતા લોકો નજરે પડ્યા છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.